નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વિહતરામ 2020માં અભિમાની પુરુષ અને વિહત માતાજીનો ચમત્કાર। સૌરાષ્ટ્રના એક નાના ગામમાં હરજીભાઈ નામનો એક ધનવાન અને ગર્વિલો પુરુષ રહેતો હતો। ગામમાં તેની ખૂબ ઇજ્જત હતી, કારણ કે તે ધનવાન પણ હતો અને સમજદાર પણ। પરંતુ તેની અંદર એક મોટી ખામી હતી, અભિમાન। હરજીભાઈએ જીવનમાં ઘણું મેળવ્યું હતું, પણ એક વસ્તુ તેને મળતી નહોતી, સંતાન સુખ। વર્ષો સુધી લગ્ન થયા હોવા છતાં તેની પત્ની કાંતાબેનને કોઈ સંતાન નહોતું થયું। ગામના લોકો વારંવાર કહેતા, હરજીભાઈ, વિહત માતાજીના દરબારમાં જાઓ, માતાજી કૃપા કરશે। પરંતુ હરજીભાઈ હસીને જવાબ આપતો, મારે કોઈ દેવી દેવતાઓ પર વિશ્વાસ નથી। દીકરો થવો હોય તો મારી તાકાતથી થશે, કોઈ માતાજીથી નહીં। તેના આ શબ્દો સાંભળીને ગામના વૃદ્ધો દુઃખી થઈ જતા। તેઓ જાણતા હતા કે વિહત માતાજી અપરંપાર શક્તિ ધરાવે છે અને તેમના ઉપર અભિમાન કરવું યોગ્ય નથી। કાંતાબેન ખૂબ ભક્તિભાવવાળી સ્ત્રી હતી। તે દરરોજ વહેલી સવારે ઉઠીને વિહત માતાજીનું નામ લેતી અને પ્રાર્થના કરતી, હે માતાજી, મારા પતિને સમજ આપો અને મને એક સંતાન આપો। એક દિવસ કાંતાબેન છુપાઈને ગામની બહાર આવેલા વિહત માતાજીના મંદિરે ગઈ। ત્યાં જઈને તેણે રડતા રડતા પ્રાર્થના કરી, હે વિહતમાં, તમે દયા કરો। મારા પતિને અભિમાન છે, પણ હું તમારી શરણમાં આવી છું। તે દિવસથી કાંતાબેન દર અઠવાડિયે મંદિરે જવા લાગી। એક દિવસ ગામમાં મેળો લાગ્યો હતો। ત્યાં વિહત માતાજીની આરતી અને ભજન ચાલી રહ્યા હતા। ગામના બધા લોકો ભક્તિમાં લીન હતા। હરજીભાઈ ત્યાં ગયો અને ભક્તોને જોઈને મજાક ઉડાવવા લાગ્યો, આ શું છે? એક મૂર્તિ આગળ માથું નમાવવાથી દીકરો મળે? આ બધું મૂર્ખતા છે। તેના આ શબ્દો સાંભળીને એક વૃદ્ધ બોલ્યા, બેટા, દેવી દેવતાઓની નિંદા ન કરવી। વિહતમાં ખૂબ શક્તિશાળી છે। પરંતુ હરજીભાઈએ ગર્વથી કહ્યું, જો વિહતમાં એટલી જ શક્તિશાળી હોય, તો મને દીકરો આપીને બતાવે। આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ। તે રાત્રે હરજીભાઈને એક અજબ સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં એક તેજસ્વી પ્રકાશ દેખાયો અને તેમાંથી વિહત માતાજી પ્રગટ થયા। માતાજીનો અવાજ ગુંજ્યો, હરજી, તું મારા પર અભિમાન કરે છે? તું મારી શક્તિ પર શંકા કરે છે? હરજીભાઈ ડરી ગયો। તેણે કહ્યું, કોણ છો તમે? માતાજી બોલ્યા, હું વિહતમાં છું। તારા અભિમાનને તોડવા માટે જ આવી છું। હરજીભાઈ ગભરાઈને બોલ્યો, મને માફ કરો માતાજી, મેં અજ્ઞાનમાં આવીને ભૂલ કરી। માતાજી શાંત સ્વરે બોલ્યા, તારી પત્ની ભક્તિ કરે છે, તેથી હું તને એક અવસર આપું છું। તને દીકરો મળશે, પરંતુ તારે તારો અભિમાન છોડી દેવું પડશે। સવારે હરજીભાઈ ઉઠ્યો ત્યારે તે સંપૂર્ણ બદલાઈ ગયો હતો। તે સીધો વિહત માતાજીના મંદિરે ગયો। ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા। હરજીભાઈએ માતાજીના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું, હે માતાજી, હું અહંકારી હતો। મને માફ કરો। તે દિવસથી હરજીભાઈ રોજ મંદિરે જવા લાગ્યો અને સેવા કરવા લાગ્યો। થોડા મહિના પછી એક ચમત્કાર થયો, કાંતાબેન ગર્ભવતી થઈ। ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। બધા લોકો કહેવા લાગ્યા, આ વિહત માતાજીનો ચમત્કાર છે। હરજીભાઈ હવે દરેકને કહેતો, માતાજી ઉપર વિશ્વાસ રાખો, તેઓ જરૂર કૃપા કરે છે। સમય આવ્યો અને કાંતાબેને એક સુંદર દીકરાને જન્મ આપ્યો। ગામમાં ઢોલ નગારા વાગવા લાગ્યા। હરજીભાઈએ આખા ગામને ભોજન કરાવ્યું। તે દીકરાનું નામ રાખવામાં આવ્યું વિહતદાસ। હરજીભાઈએ પોતાના દીકરાને શીખવ્યું, બેટા, ક્યારેય અભિમાન ન કરવો। ભગવાન અને માતાજી પર વિશ્વાસ રાખવો। તે પોતે પણ ખૂબ નમ્ર બની ગયો અને ગામના ગરીબોને મદદ કરતો રહ્યો। આ રીતે એક અભિમાની પુરુષને વિહત માતાજીએ પાઠ શીખવ્યો અને તેને સંતાન સુખ આપ્યું। ગામના લોકો આજ સુધી આ વાર્તા યાદ રાખે છે અને કહે છે, અભિમાનનો અંત ખરાબ હોય છે, પણ ભક્તિનો અંત સદાય સુખમાં થાય છે।